1250 મળે એમાં તમે દૂધ ને શાક ને એવું લાવો. જો દૂધ શાક પછી આ બીપીની ગોળીઓ પછી આ લાઇટ બિલ ભરવું પડે. બરાબર છે. બેન એ બધું તમારું એમાંથી એ બધીમાંથી કરવું પડે. આ પંખા બે બળી જશે પણ છોકરી આવે તો કમર લાગ્યા કે કઈ કે હું નજર કરીને ઊંચું કરીને જોઉં છું ત્યારે મારામાં ક્યાંક અહંકાર ભાવ એનાથી આવી જાય અને મારે એ અહંકાર ભાવ નથી જોતો. રહીમ નવાબ બહુ જાણીતું નામ અને દાનની આમ એટલા બધા દાનેશ્વરીએ પણ જ્યારે પણ દાન આપવાનું હોય ત્યારે એમની આંખો નીચી હોય એટલે બધાને નવાઈ લાગે કે તમે કોને આપો છો. એને એક વખત નજર ઊંચી કરીને જુઓ તો ખરા, તમે આપી જ દો છો. ત્યારે રહીમ એવું કીધું કે હું નજર કરીને ઊંચું કરીને જોઉં છું ત્યારે મારામાં ક્યાંક અહંકાર ભાવ એનાથી આવી જાય અને મારે એ અહંકાર ભાવ નથી જોતો. અને કોણ આપનાર? હું આપું છું એવું હું માનું પણ દેનાર તો ઉપરવાળો છે જેને મને નિમિત્ત બનાવ્યો ને આખી ચીજ એણે નિમિત્ત બનાવ્યો એટલી ક્ષમતા આપી એટલે કોઈકને હું આપી શકું છું નિમિત્ત માધ્યમ તરીકે. બાકી એણે આપેલું હું તો એક મેસેન્જર તરીકે એને આપું છું. આપવું એ આપણને નાનપણથી ગળથુથી આપણા મા બાપ આપણા ધર્મશાસ્ત્રો આપણને શીખવે. આ વાત એટલે કરું છું કે અમારો માવજત કાર્યક્રમ VSSM અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરે પણ એમાંનો જે માવજત કાર્યક્રમ છે જે અંતર્ગત અમે નિરાધાર બા દાદાઓને દર મહિને રાશન આપવાનું કામ કરીએ. 750 જેટલા બા દાદાઓને રાશન આપીએ દર મહિને. અમારા કાર્યકરોએ કીધું કે બેન તમે આંકડો વધારો ને કેમ કે જરૂરિયાતવાળા ખૂબ છે, જોઈને જીવ બળે છે. એટલે આ વર્ષે એવું નક્કી કર્યું કે આપણે 800 સુધી પહોંચીશું. કાળીબા છે, રણાસણ ગામ છે અને મહેસાણા જિલ્લાનું આ ગામ છે અને અમારું રિઝવાન છે એ બાને દર મહિને રાશનની કીટ આપવા આવે. 3 વર્ષથી નિયમિત અમે બાને રાશન પહોંચાડીએ. હમણાં રિઝવાનના ઘેર દીકરો આવ્યો તો બાએ એને કીધું કે એણે સમાચાર આપ્યા કેમ કે માવતરની જેમ જ એની સંભાળ રાખે. દર મહિને ટાઈમ ટુ ટાઈમ આવીને બાએ કીધું પણ ખરું કે રાશન આપી જાય. એટલે એણે 50 રૂપિયા આપે તારે ખુશી છે તું એને રાખ. એટલે એણે કીધું બા મારે તમારું ન લેવાય. તો એણે કીધું કે દીકરો હોય તો હું દેત ને. પહેલા જે થતું હતું એ તમને જે કંટ્રોલમાંથી 3-4 કિલો મળતું એટલું 5 કિલો જ આવે બેન. હું સાસુ જ કહું તમે આગે 5 કિલો મળે. બરાબર. 2 કિલો ઘઉં મળે અને 3 કિલો ચોખા મળે અને 1200 રૂપિયા આટલું મળતું હતું એમાં તો 1250 આવું. બરાબર છે. એ ખાઉં છું અને કંટ્રોલનું ખાઉં છું બેન અને આ તમારો આભાર તમારું ખાઉં છું. ક્યાં મારી રાશિ હતી અને હાલનું છું. બરાબર. અને કીટ આપી એના પછી તમને હા સારું રાહત થઈ ગયું. 1250 મળે એમાં તમે દૂધ ને શાક ને એવું લાવો. જો દૂધ શાક પછી આ બીપીની ગોળીઓ પછી આ લાઇટ બિલ ભરવું પડે. બરાબર છે. એ બધું તમારું એમાંથી એ બધીમાંથી કરવું પડે. બીજું તો શું કરીએ? સાચી વાત. સાહેબ કાઢીએ. આ પંખા બે બળી જશે પણ છોકરી આવે તો કમર લાગ્યા કે કઈ તો એ તો લાવી આપશું. તમારે પંખો લાવવાનો છે ને? પંખા બે બળી જશે. બરાબર છે. બીજું શું જોઈએ? પંખા બે બળી જશે. પંખાનું જરા જોઈએ. જો મોય જો એ હમણાં જશે. હા જોઈ આવશે. જોઈ આવશે કે આવશે. પહેલા કીધું તો કમ્પ્લીટ આવે છે. કમ્પ્લીટ આવે છે આમાં ટાઈમ કમ્પ્લીટ આવે છે. દર મહિને પતે આવી જાય. હા દર મહિને આવી જાય. અને કેટલા 3 વર્ષથી આપીએ? હા 3 વર્ષથી આપી જુવાર આવી. સરસ. અને બધી વસ્તુ પૂરતી અમારે આવી જશે. બરાબર. કશું આટલી બહુથી અધૂરી આપી નથી. તમારે ભગવાનને પ્રાર્થના કરવાની કે ખૂબ બધા લોકોને મદદ માટે મોકલે. જો મદદ માટે મોકલો છો બેન તે ભગવાન હું તો કહું છું તમને આલીસીનાથી વધારે ભગવાન તમારે આલજો અને લો વાત કરજો. બરાબર છે. ભગવાન તમારો સારું થશે.
સૌથી મોટું તારે. કર્મ છે અમે એવું માનીએ મને તમને મળે ત્યારે અમને રાહત થાય આ બધું જે છે ને બસ તમારા રાહત વાળા. થાય મને. બસ ગળી વખત. પણ આવું પંખો બગડ્યો કે એવું કંઈક હોય ને તો રિઝવાનભાઈ આવે ને ત્યારે તમારે કહી દેવાનું. હા અમે એવું માનીએ કે અમે તમારી જવાબદારી લીધી તો અમે તમારા બાળકો છીએ એમ, અને અમે કાર્યકરોને પણ એવું કીધેલું છે, એટલે તમે તમારે કેવું એમને એમ. બરાબર ટાઈમ આપી દઈશું મને અહીં હો. બરાબર ટાઈમ જ્ઞાન ના હોત કે કાલ બાસો જોશ. બરાબર છે. બેનને આશીર્વાદ આપજો કે 1000 કે 2000 લોકોને આ સુધી પહોંચે અને આપે એવા આશીર્વાદ આપજો. ભગવાન તમને ખૂબ આપશે અને તમે આપશો. બા તમારો આશીર્વાદ છે. બરાબર રાજી ને? હવે રાજી છો. તમારા બાપનો આ એમ જ રાજી છું. તમારા બાપનો આ એમ હું રાજી છું. હા એમનો દીકરો આવે કીધું તમને એને ઓ ચાલુ એ 50 રૂપિયા બી આપે આપ્યા. તો ના પાડી હતી કે ના લેવા જ લેવા જ પડે કે લેવા પડે. તમને ધ્યાન રાખે છે આટલું. આપણું એટલું ના થાય વધારે તો એટલું તો આપણે આપણે કરવું કરીએ પડે. કરીએ તાનું. બરાબર આપણને સાચું તો આપણે એનો બાબો છે મારો જ જોઈએ. છે. બિલકુલ બરાબર છે. તમે પેલા પૂછી. પણ બાબા થઈને આવ્યા અને બેન થઈને આવ્યો બા મમ્મી. બસ આ બધા કાર્યમાં તમે સૌ જોડાઓ એવી વિનંતી છે. અને કાળીબા જેવા અનેક માવતરોને એક વ્યક્તિ એક માવતરને એડપ્ટ કરી લે, દર મહિને એમના રાશનનો ખર્ચ આપવાનું નક્કી કરી લે તો 800નો આંકડો શું કામ આપણે 1000 સુધી પહોંચી શકીએ. મારા કાર્યકરોની તો એ ભાવના પણ છે. તો સૌ જોડાઓ અને પેલું કહેવાય ને અમે તો નિમિત્ત છીએ, માધ્યમ અમને પસંદ કર્યા છે ને એનો અમને રાજીપો છે.